જંક ફૂડના કારણે બાળકોમાં સ્થૂળતાની પ્રોબ્લેમ વધી રહી છે, ત્યારે આ મુદ્દે જામનગરના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. નાના બાળકો હોય ને ત્યારથી જ એ લોકો પેકેટ ને આને તેને એવું જે કંઈ ખોરાક હોય છે તે ખાતા હોય છે. તો આવા બધા જે ખોરાક છે તેનાથી એની તબિયત પર પણ અસર પડે છે અને બાળકોની અંદર મેદસ્વીતા એ પણ આજે વધારે પડતી જોવા મળતી હોય છે. એટલે ખરેખર બાળકોને છે ને શું ખવડાવવું ને શું ન ખવડાવવું એ પેરેન્ટ્સે ખૂબ જ જોવું જોઈએ. સોશિયલ મીડિયા હવે આપણે સોશિયલ મીડિયાને કઈ રીતે જોઈ છીએ એ પ્રમાણે નક્કી કરે. જેમ કોઈના બે સાઈડ હોય છે એવી રીતે સોશિયલ મીડિયા છે. તમે સારી રીતે સોશિયલ મીડિયાને વાપરો તો એ તમારા માટે સારા કામ કરે છે અને તમે ખરાબ રીતે વાપરો તો ખરાબ રીતે છે. આપણે સવારથી ઉઠી તો ત્યારથી રાતે આપણે સૂઈને ત્યાં આપણે ડિજિટલાઇઝડ જ છીએ એમ. તો હવે સોશિયલ મીડિયામાં તમે ફોલોવર્સ માટે ખાલી લાઇક્સ માટે કે એકબીજાની કમ્પેરિઝન કરવા માટે તમે વાપરતા હોય તો એ તમારા માટે એક ગેરફાયદો છે. પણ એ જ સોશિયલ મીડિયાને તમે સારા વેલફેર માટે, તમે સારી વસ્તુઓ માટે કે સારી રીતે તમે વાપરો એ તમારા માટે ફાયદાકારક છે. જંક ફૂડ એ એક અનહેલ્ધી ફૂડ છે. એમાં ન્યુટ્રિશન્સ બહુ ઓછું હોય છે. એમાં ફેટ ને ઓઇલિંગ ફૂડ હોવાથી એમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે. એ આપણી મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ માટે બહુ હાનિકારક હોય છે. દાખલા જેમ કે આપણે પેકેટ ફૂડ્સ, ઓઇલી ફૂડ ખાય છે, એ બહુ આપણા શરીરને હાર્ટ માટે અનહેલ્ધી ફૂડ કહેવાય છે. જેમ કે પીઝા, બર્ગર, ચિપ્સ ને એ બધું બહારના પેકેટ ફૂડ ને સમોસા ને બધું આપણે ખાઈ, બધું અનહેલ્ધી ફૂડમાં આવે છે. એને ગુજરાતીમાં બિન આરોગ્યપ્રદ ખોરાક પણ કહેવામાં આવે છે. ફોનના આપણે સારા ઉપયોગ પણ છે કે જેમ કે આપણે અમારા જેવા વિદ્યાર્થીઓ એસાઇનમેન્ટ, પ્રોજેક્ટ કે પછી શંકાસ્પદ જે પ્રશ્ન હોય એનું નિવારણ લાવવા માટે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. એમાં ગૂગલ, ચેટ જીપીટી, એઆઈ બધાનો સમાવેશ થાય છે. એ સારી વસ્તુ છે કે આપણે ઉપયોગ કરીને કંઈક મેળવીએ છીએ, પણ એની પણ બીજા ખરાબ ઉપયોગ થયા જ રહ્યા છે અત્યારે સ્માર્ટફોનનો. કે આપણે ફ્રોડ થાય છે, સાયબર ફ્રોડ થાય છે, બેન્કિંગમાંથી પૈસા કપાઈ જાય છે. એવી ઘણી ખરી જેવી સિક્કાની બે બાજુ હોય, સારી ને નરતી. સ્માર્ટફોન જેટલો સારો છે એટલો જ ખરાબ છે. ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવો, નરતો કરવો આપણા ઉપર છે. આપણે જંક ફૂડ વિશે વાત કરીએ તો આજના સમયમાં ટેલિવિઝનમાં જંક ફૂડની ઘણી બધી જાહેરાતો દેખાડવામાં આવે છે, જેનાથી બાળકો આકર્ષાઈને જંક ફૂડ ખાવાની જીદ કરતા હોય છે. અંતે વાલીઓ પણ તે જંક ફૂડ કંટાળીને બાળકોને આપે છે, જેથી બાળકોના શરીર પર તે બહુ જ દૂર અસર કરે છે કે ખોટી અસર કરે છે.